હાલો મિત્રો, આપણા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ અત્યારે બાપા સીતારામની મઢની. આપણે જવું છે અત્યારે બહાર ગામના, આજ કરાવી તમને માલણના દર્શન. તો આપણે જઈએ છીએ અત્યારે મોવા. સવારમાં કાયમ આવે ગાંઠિયા ખાવા. આજ ઓછા છે, કેમ ખબર, વરસાદના કારણે. આ છે બાપા સીતારામની મઢી. અને અહીંયા આવે છે બુલબુલ. ડેલી સર્વિસ આવી છે, ટાઈમ ટુ ટાઈમ. હા, તે માઇલેજ બહુ આવે છે અત્યારે એટલી માઇલેજ લાવે બહારથી. બતાવી રોડનો સામો કાંઠો. કાલનો કમદીનો ધોમ વરસાદના કારણે એટલું પાણી આવેલું છે. બતક છે બતક. હા લો, તો આપણે આવી ગયા છીએ મોવા. ને રામને થાય છે ગરમી. તો રામ કેટલા પંખા લઈ જવાના છે આપણે? બે લઈ હેમાં જાવું? હે એક તમારો લઈ હેમાં જાવું? રામે પંખો પસંદ કર્યો છે. સીધા દવા. આ પાછળ છે ને એ આપણે પંખો લઈ જવાનો છે. ને આ પંખો રામભાઈને લઈ જવાનો. આજ છે પેલું નોરતું. અને પેલા નોરતામાં આપણે આવી ગયા છીએ. ટવાલ ખંભે હોય એટલે લગભગ પૂછવાનું ન હોય કે ટવાલ કેમ ખંભે છે. હા, મવામાં તો આપણે નહીં જઈએ છીએ, પણ મવાના આજુબાજુના ગામડામાં છીએ. કમેન્ટમાં કરજો કે આ સીન ક્યાંનો છે. લગભગ બધાને ખબર જ હોય કે ભાઈ આ આપણે કઈ જગ્યાએ છીએ. તો આ બાજુ બધે આ ટાઈપનો પાવર ઉત્પાદન કરે પંખા દ્વારા. કમેન્ટ કરજો ભાઈ, તમારા ગામમાં આવા પંખા હોય તો. ભાઈ આપણા ગામમાં નખાવા છે કે આવા? આપણા ગામમાં ન હાલે. હે એકાદ બે પંખાનું કંઈક નક્કી કરો. જો આ છે પંખા. લગભગ અહીંયા ઘણા બધા છે. કમેન્ટમાં કરજો ભાઈ, તમારા ગામમાં આવો પંખો હોય તો. બાકી એમાં રામભાઈનો વિચાર તો છે જ, એક પંખો તો લઈ જ જવો છે એમાંથી. શું વિચાર છે તમારો? હે એક તો લઈ જ જવો છે. રામભાઈનો પરિચય તમારો જોતો હોય ને તો લગભગ નોરતામાં કદાચ અમારો વારો આવે તો. જેણે નોરતામાં રામભાઈને જોયા હોય એ કમેન્ટ કરજો પાછા કે રામભાઈનું શું પાત્ર ભજવે છે. બરાબર ને? નોરતામાં હો, બીજા નહીં. હા, ભવાઈના પાત્ર. બીજા પાત્રની વાત નહીં. નકર કે રામભાઈ એને પાત્ર ભજવતા હશે. તો કમેન્ટ જરૂર કરજો. ને કદાચ જૂના ફોટા વિડીયો હશે તો આપણે નાખશું. નવરાત્રિનું પહેલું નોરતું છે તો રમત રમાશે તો કદાચ આપણે રામભાઈને જોવું. બરાબર? તો હવે આપણે નીકળીએ આપણા ગામ. હા લો, તો આપણે વૈયા મોવાથી ને આવી જશે ખોડિયારમાં.
ઈશુભાઈ શ્રીફળ તમારે વધારવાનું છે હો. અને પાછું દાવન થાય એટલે બ્લોગ અહીંથી આપણે પૂરો કરશું. અમારો બ્લોગ સારો લાગે ભાઈ તો શું કરવાનું થાય? બોલ તો ખરો. લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો ને શેર તો કરશે, સબસ્ક્રાઈબર કરી દેજો. તો હાલો તમને ખોડિયારમાંના દર્શન કરાવી દઈ. પહેલું નોરતું છે. પહેલાં નોરતામાં આટા મારવામાં રહ્યો ગયો આખો દિવસ. તો આવો તમને ખોડિયારમાંના દર્શન કરાવી દઈ. પગે લાગી દે. ક્યાં લઈ જાય તને? હે આવું તો તારે કહેવાય નહીં. હું તો ફોન ન દેવાનું ભલે ગમે ના